હા, હા, એ મહેશભાઈ માત્રાવડ થી બોલું. માત્રાવડ ક્યાં ગામથી? માત્રાવડ માખાવડ, માત્રાવડ. માત્રાવડ. હા હા, જૂના માતા 10મી ના ત્યાં વહી ગઈ છે. 2 છોકરા મૂકી. ક્યાં આવી ગઈ? આ જામદાદર. ચાકણે દાદર. જામદાદર. હા હા, આ ઓલા સીતુવાડા લોક સાહિત્ય વાળું. આઈ ઈ ગામમાં. હા એ આપડા વાળો છે હા. નરેશ બાબરિયા. હવે ઈ એકવાર ગઈ હતી પેલા 2-3-4 દી વહી ગઈ. હું અહીં કામે જતો હતો. હું રાજકોટ રહું છું અટાણે રાજકોટ. એમને વહી ગઈ શું કામ એમ? પણ એને ઈ કે મારે વહી જવું છે એમ કઈ નીકળી ગઈ. મને ટિફિન કરી દીધું, હવે વહી ગઈ. એટલે પાછળ હું કારણ કામે કઈ કેમ જતો. એને કેવી રીતે એમ? કારણ કાંઈ નહીં, લફડું કરીને બેઠી એવી રીતે. આ પ્રેમ વસ્તુ નથી તમે કયો. આ જે ભાઈ નરેશ બાબરિયા ઈ શું કામ કરે? ઈ કલર કામમાં જાય છે. ઈ જાય ને રખડે ને એવું કરે. આવી રીતે એક ચામડીની છોકરી બેહાડી દે એને. એમને ચામડી વાળાને. આવડા ભાઈ નરેશ ને મેળ કેમ કરતા થયો એમ કોઈ એને શું લેવા દે? મને વાત નથી ખબર. ફોન મેં એને લઈ દીધો ને, ફોન લીધો હતો. હમ 3 મહિના છે ને, 3 મહિના પછી ફોનમાં ઈ વાત કરવા માંડી હોય. પછી આપણે ખબર ન હોય, બૈરાને આપણે કોઈ ધ્યાન દેવાનું ન હોય. ઇન્સ્ટામાંથી વાતો કરતા કે હા કેમ? હા, ઇન્સ્ટાગ્રામ માં એવું કઈ નંબર લીધા હોય કોકના. નંબર લીધા હોય પણ ઓળખાણ વગર થોડા નંબર લે. પણ હું ઈ જ વાત કરું છું. આ ઓળખાણ તો હોય જ છે ને. અમારે જૂના માત્ર દાદર ને અડી અડીને 10 કિલોમીટર થાય. આ નરેશ વાળા પેલા શું કામ કરતો? કોણ? આ નરેશ બાબરિયા. પણ હું ઓળખતો નથી. પણ નામ આમની પેલી વાર ગઈ ને તો મને યાદ આવ્યું કે આ ભાઈ નો છે, દાદર નો છે. એને એમ કીધું અહીંથી ભાગી ને. હમ અને મેં ફોન કર્યો. મેં કીધું તું ગઈશ ક્યાં? કે મેં કીધું ઘરે આવતી હતી કામેથી. એમ હાંચાણે હું છૂટો થયો ને હમ કાંઈ રાજકોટમાં ઘર કામે જાતી. હમ મેં કીધું તું આવતી રહી હવે કે ના, હવે મારે આ જોતા નહીં કે હું મેં ઘરનું કરી લીધું. મેં ક્યાં કને કે હું હાવ દાદર વહી ગઈ છું. મેં તને શરમ ના આવી? તું છોકરા મૂકીને વહી જશ? હમ તો કે ના, મેં લગ્ન કરી લીધા. ત્યારે મેં ત્રીજા કરી લીધા કરુણા ત્રીજે ચોથા દી. એમને મારે આ ભાઈ નરેશ બાબરિયા હું પેલા કામ કરતો એમ પૂછ. પેલા ઈ શેનું કામ કરતો? ઈ આપણે કલર કામ હોય ને, મકાન કલર કામ રાખે, ઈ તો ગાય કરતો, કામ. ઈ સિવાયનું બીજું કઈ કામ કરતો તો? ના, બીજું કઈ નહીં, મજૂરી કામ કરે. ઠીક છે. બીજું કઈ કામ કરે ને. ના, અમે પેલા હું ગામડે ખેતી કામ કરતો. આ તો કઈ કલાકાર કે કઈ એવું કરતો હોય એમ? ના, એવું બધું કઈ નથી. કલાકાર બલાકાર કઈ આ લગ્ન પ્રસંગમાં ભેગા થયા કોઈ જાજી બાજુ આપણે કઈ લાંબી માહિતી નથી. તમારા બાકી ઘરવાળી મેં હગા થઈ? હગા અમારે નથી. એમાં એવું છે, અમારા એના પપ્પાના ફઈ ત્યાં રહી છે ને, હમ દાદા રહી છે પપ્પાના ફઈ, કે એ લોકો બોલતા જતા નથી. હમ એટલે જાણ મળી કે ભાઈ અહીંયા જ છે, કે ત્રીજી સુથરીને સમાચાર મળી કે અહીંયા જ છે, કે આવી આ રાંધ અહીંયા આવી. હમ એ લોકો બોલતા જતા નથી એટલે એનો વ્યવહાર નથી કરી. એમ નહીં તો તમે કયો. છોકરા કેવડા કેવડા? મારા છોકરો 16-17 વર્ષ થઈ ગયો છે. 10મું મહિનો. હમ 10માં પરીક્ષા દીધી. 2 વિષયમાં નપાસ એટલે પાછી ટ્રાય દીધી છે. અને એક જ દીકરો? ના, 2 દીકરા છે ને એક બીજો છે 13 વર્ષનો. બે છે? 2 દીકરા. તમારે ભેગા? હા, મારે ભેગા જ છે. એટલે હાલની તક હું રાંધી હાથે રાંધીને ખવડાવું છું. ઓહ. ફળિયા કામ કરું અને રાજકોટ રહું છું. તો તમે ભોરા માણા આવીશો. હે? તમે હાવ ભોરા માણા આવીશો. હા, એ તમારી વાત બધી સાચી છે. મેં અત્યારે લગી મેં 17-18 વર્ષ ઘરવા થયો, મેં કાંઈ નથી કીધું. કાંઈ જે નથી કહ્યું કીધું હોય. એટલે જ રેડ પડી. બાકી આને વાડીએ લઈ જઈ હા, અને ગાડું જોડાવો ને, ગગજી ગાડું જોડેલી તમારે બીજી વાર આવું કોઈ કરે નહીં. પણ બાપા મેં ભાગી રાખ્યું ખેતીમાં પદોડી, પણ તોય છતાં સુધરીને શું કરું? હું સમજાવું પ્રેમથી માંગી જે હોય મુબારક. તને જે કહી દીધું ઘર થઈ જાય. બરાબર. જે કહ્યું હોય તને મુબારક. મારે કીધું મને મા બાપ નથી કીધું. મારા ભાઈ તો એ ઓફ થઈ ગયો છે, એના ઘરના છે, એને દીકરી તો 2 અમે દીકરી પરણાવી દીધી. ભાઈ ને મોટા ભાઈ. તેને આમાં હારું આવું જ થાય છે. આનું કરવું હું? આ બાઈઓ હારી રેડ પડ્યું થાય. આનું શું કરશું? એટલે એ આ તને મારે ફોન કર્યો, મારે હાવ ના ફોન. એ બધે મારા પક્ષમાં છે, એને ખબર જ છે કે આ ગઈ છે બિચારા અહીંયા આવે છે. 2 વાર છોકરાના જીનકા એ રાખે છે. શું કર્યું? તો મેં કીધું તમને કીધું ફોન કરી દો કઈ આ તમારે મને હવે તો. આની બીજી બાઈ, આની પેલા બીજી છોકરી બેડી હતી એવું કઈ હતું? હા હા હા, બીજી છોકરી. હા, એ દાદા ચાવડી ની હતી. એને એમ કીધું કે ચાવડી નથી, 1.5 વર્ષ રહી. એમ કીધું. એટલે આ જે લઈ ગયો ઈ ડોઈ કુંવારો છે પરણેલો? ઓમાં પૈણો નથી પણ ઉપાડી જ છે આની કોઈ. એટલે હગાઈ કરી હતી એમ. લગ્ન નથી કર્યા. છોકરી આવે એ છોકરી હગાઈ કરીને પ્રેમ કરીને બે પછી લાખ રૂપિયા ચાલુ થઈ જાય ફોનમાં વાત. તો હું થઈ ગયું? આપણે જે હગાઈ થઈ ફોન તો ચાલુ થઈ જાય એકબીજાને એમ. હા પછી એ રીતે ઉપાડી ગયો ને. હા. એને 1.5 વર્ષ છોકરી રહી. પછી છોકરી સામે છૂટું કરી નાખ્યું.
એ સમાચાર તો મોટા હોય ને બાજુ કેતા ભાઈ આ રીતે ઓલી બાઈ 6 મહિના આ લુખી કંપની છે, હે આ નરેશ લુખી કંપની છે. હા લુખી કર્મી છેલ્લો ક્વોલિટી ને બધા એની ઘરે કોઈ જાતું નથી. અટાણે એને મા બાપ થી એની માને કેન્સલ છે, બરોબર. એનો બાપ દારૂ પી બરાબર. અને એક જ મકાન છે, એમાંથી એક મકાનમાં 2 મહિના ફરાર હતા. પછી ઘરે આવ્યા એમ કહે કે તારી ઘરવાળીએ તારી છૂટું નથી કર્યું. મારે છૂટું થયું નથી, મારે એમ નથી. મને આવતી મને કાંઈ મારા છોકરા હેરાન થાય છે ને હું કામે જતો હોય, બીજા ભણતા હોય. હવે એને લુગડા ધોવા વાળું કોઈ નથી બાપા, હું એટલે હેરાન થાઉં છું. નંબર છે, એના નંબર છે, આ છોકરા નંબર છે. તારી ઘરવાળીના નથી? ના ઈ નથી, ઈ તો હવે એને બદલાઈ નાખ્યો હોય ને, ફોન ને બધું લઈ દીધું હોય ને. મારી પાસે નંબર નથી ઘરવાળી. હા ભાઈના નંબર છે. કેના નંબર છે? છોકરાના નંબર હોય તો લખી લો તારી. અરે બાપા થઈ ગયું. હા મેં કીધું કે છોકરા હાચવે તો મારે જે કર્યું એને. તમારું નામ બોલો છે. મારું ભાઈ મહેશભાઈ મકવાણા. મહેશભાઈ આખું નામ? મહેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા. લક્ષ્મણભાઈ મકવાણા. અને તમારું મૂળ ગામ કયું છે? હે તમારું ગામ કયું છે મૂળ? એ જૂના માત્રાવડ. જૂના માત્રાવડ. હા 2 માત્ર છે, નવું જૂનું. જૂના માત્રાવડ. જામ કનોણા તાલુકો. જૂના માત્રાવડ. હા જામ કનોણા તાલુકો. હા કનોણા તાલુકો. જિલ્લો જો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓકે. અને આ તમાર ઘરવાળી છે ક્યાં ગામની? ધૂનધોરાજી. ધૂનધોરાજી. એટલે હા ગણેશ બાપુજી ધોરાજી હોય. આનું ધૂનધોરાજી. સારું છે. હા ઈ તો વાત છે. એનું નામ શું તમાર ઘરવાળીનું? પારુલ. પારુલબેન. હા પારુલબેન મકવાણા. એ મકવાણા છે? ના એટલે મારામાં આવે ને, ઈ તો બા છે ખીમસુરિયા. પારુલબેન મકવાણા એટલે મારામાં આવે ને એમ. ઓકે. અને ધૂનધોરાજી હું તમારી બાજુ છે? ઈ મારા પક્ષમાં, આખું ગામ ને બધું મારા પક્ષમાં છે. મારા હાવ ને હાવરિયા બધે મારા બાજુ છે. ઓકે. હવે આ છોકરો ઉપાડી ગયો નામ શું કીધું? નરેશભાઈ બાબરિયા. રત્નાભાઈ નરેશભાઈ રત્ના. હું અહીં રાજકોટ કામ કરું કરીએ કામ. તમારા ઘરના વિયે કેટલો સમય થયો? ભાઈ તો લગભગ 11 મહિના 11 થયા. 11 માલે વરદી થવા ગયો. 11 મહિના વરદી થવા ગયો. હા. સમાધાન 9મા મહિનામાં ગયા. 8મા 9મા મહિનામાં છોકરા માટે ફોન કરે, છોકરા હારે વાત કરવાની કોશિશ કરે, એવું કઈ કર્યું? કોઈ વસ્તુ કરતી જ નથી. છોકરા બોલી ગયા, છોકરાને કરતી નથી. કે એમ થાય છોકરાને કરે, છોકરાને નથી કરતી. છોકરા મારા બિચારા બે ભણવા જાય છે. 10મા ભણે છે ને 9માં આવ્યો ને 11માં આવ્યો. મારે કરવું હું બિચારા? છોકરો મારે એવો ઝીંકો હોય ને, એની મમ્મી તો રહી ન ગયા તો પછી નાની એટલે વાંધો ન આવ્યો. ઝીંકો બહુ વેતાળો હતો મમ્મી. એ દીકરા અને એ ઓપરેશન કરેલું છે, એ કઈ ઉપર ને પણ તો છતાં એને વિચાર જ ન આવ્યો. મેં તો વાત સાંભળી હતી કે નરેશભાઈ પેલા રામા મંડળમાં રમતા હતા. હા એ એમ જ હતો રામા મંડળમાં. એ બધી આ બધા લફડાટ કરે છે આવું. એટલે પેલા રામા મંડળમાં હું રામદેવજી બનતા હતા, હું બનતા? હા ભગવાન જાણે કેમાં બનતો હોય, ભગવાન જાણે. આપણે કઈ જોવાય નથી એનું કોઈ પાત્ર. મારું એમ કહેવાનું છે કે રામા મંડળના હિસાબે તારી બાઈને ફસાવી છે, એવું એમ પૂછું. આમાં હું તો તમને કહું, આ વસ્તુ એવી છે કે રામા મંડળ જેથી જૂના માત્ર રમવા આવ્યા ને તેથી છોકરો ભેગો હતો, તેથી મને જ કઈ ખબર નથી આ બાબતનું. વાતો એમ કરતા કે આ રામા મંડળ છે તેથી તારી બાઈ લફડું કરી બેઠો. કેમ કે અત્યારે તમે જેની યારે વાત કરાવી ને કોન્ફરન્સમાં, એના પહેલા મને એને કીધું હતું કે એને કઈક રામા મંડળ રમતા હતા ને એમાંથી આ લફડું થયું હતું. હા તો ઈ રામા મંડળ અમારા ગામમાં રમવા આવ્યું હેલા. ઘણો ટાઈમ થઈ ગયો. અહીંયા ભાઈ નરેશભાઈ રમવા આવ્યા છે. હા એ રમવા આવ્યા છે. થોડું અમારા ગામ વાળા રમવા આવ્યું હતું ને, એટલે અમે તો જો કે અમારા સેવકમાં અમે કામ કરતા હોય, અમે કામમાં જોઈએ. બૈરા મારા ઘીરે કોણ, અમે ડોહીમાં તે જીવતા હતા, ડોહીમાં અમે બૈરા મારા મહેમાન હોય ઈ. આ લોકો બજારે રખડતા હોય ત્યાં અમારે અડીને થાય મંદિર. ત્યાં કદાચ ઉભા છોકરા એકાબીજા પછી વાતચીત થઈ હોય એમ. તો આ પ્રોબ્લેમ થાય એવું મને શું ખબર, આ છોકરા મૂકીને આવું કરશે એમ. મારું એમ કહેવાનું છે કે આને જે તમારી બાઈને ફસાવી રામા મંડળમાં રામદેવજીના પાત્ર હોતી ફસાવી હતી કે એમ નામ એમ, એટલે પૂછવાનું કારણ એટલું છે કે આને રામાપીરના નામ હતા. મને એ બાબતની કઈ ખબર નથી. એને પાછી મેં ફોન કરી કીધું અને અમે વાત કરીને આપણે હગાવાળા ચેલા અડાડીને કે મને બદનામ એમ કર્યો કે દારૂ પીને મને હેરાન કર્યો, એટલે મેં ઘર છોડ્યું એમ કીધું. તો તમે દારૂ પીઓ છો? ના મેં કયા લીધું હોય ખબર છે? આપણે જેથી કોઈ પ્રોગ્રામ હોય તો ઇંગ્લિશ લીધો હોય છે. આ બાનું મને એ બાને રૂપે એને ઘર માંડ્યું છે. એને મને દાદર વાળા કોઈ હગાવાળા મારા કાકા દીકરો મને ત્યાં પરણાવ્યો દાદર. એટલે આપણે ફોન પે કરી બીજા 6 હારા વાતચીત કરતા હોય ને,
તો કે એને એમ કે બાઈ મોઢે કે એના ભાઈ મેં આ રીતે ઓલો બાઈ પૂછે તું કેમ ઘર બેન છોડ્યું તો કે મેં ઘર આ રીતે છોડ્યું, મારા કે 2 દીકરા હતા, મેં દીકરા નહોતા, મારા ઘર વધારતું હેરાન કરતો, હરામથી મેં એને માર્યું હોય કે તાપલી દઈ દઉં તો એને ખરાબ ધંધા એને કહી છે, મને મારી માથે બદનામ કરે. એને આવી રીતે કરે છે મનસુખભાઈ. તો તમે એને 2 શબ્દો કહીને સમજાવો કે જો તમે અત્યારે ક્યાં રાજકોટ રહ્યો છો? હું અત્યારે રાજકોટ હતો. કયા કામ કરું? રાજકોટ કઈ જગ્યાએ? આપણે મોટા મોવા લક્ષ્મી ઢોરો કે મફતિયા એમાં. ઠીક ઠીક ભાડે? મોટા મોવા ભાડે રહેતા છે? ના એને મને મકાન લેવડે, મારે ક્યાં રાજકોટ આવું હતું, એને મને 10-12 વર્ષથી મને અહીંયા મકાન લેવડે મફતે 1.5 લાખ બગાડી ઓળી લીધી. અને મકાન મેં કર્યું અને અહીંયા રહે છે. અમારા કાકા બાપા છોકરા બધા અહીંયા રહે છે આલતામાં. એ બધા અમે અહીંયા રહે છે. એટલે આ રીતે એને પ્રોબ્લેમ પડ્યો, મને ટિફિન કરી નીકળી ગઈ. હવે છોકરો કે પપ્પા મમ્મા કામનું કરીને ગઈ, મેં કામનું કરીને ન ગઈ, એને ગમે એ કામમાં ગઈ હોય. આવીને 8 વાગે ન આવી, પછી છોકરા નંબર મેં ગોતાવીને ફોન કર્યો ઓલા ભાઈ હગાવાલા પૂછીને. તો મને ખબર પડી ગઈ કે ભાઈ મને તમે ગોતો ને મને ખબર લઈ ગયા. ઠીક. આનો નંબર ભાઈ નરેશભાઈ નો નંબર બોલો છે. નંબર કાઢ નીકાળ્યો લાવો તો. મેં તો કઈ કામ પહેલા ફોન આવ્યો. હમણાં કરું હો નંબર ગોતું. હે હમણાં કરું નંબર ગોતું. આમાં એક ફોન છે એમાં મારા હવે ફોન. હું એમ કહેતો હાલો પછી નંબર મારે તમારો, પછી તમારો ફોટો મોકલો. મને મોકલતા નથી આવતો, પછી હાલો હાલો મારા હાહુને કહું મોકલે. તમારા હાહુ ન્યા છે બાજુમાં? આ બાજુમાં આવે તો બોલો બોલો ભાઈ બોલો. આપો આપો એમને આપો. હા મેં લીધો. બોલો બોલો. તમારું નામ શું છે? મારું નામ હંસાબેન. હંસાબેન? હા. હંસાબેન આખું નામ? હા હંસાબેન કિશોરભાઈ ખીમસુરિયા. ઠીક ઠીક. આ તમારી દીકરી છે? હા મારી દીકરી છે. તો આ તમારા જમાઈન ભાણિયા ની બધા તમે હારે રહ્યો છો? એટલે ઈ બીજી ત્રીજી શેરીમાં રહે છે ભાઈ, અને અમે બીજી ત્રીજી શેરીમાં રહી છીએ. એટલે પણ શું કે પછી હવે આવી તકલીફ થઈ એટલે અમારે અહીં કણ આવું જવું પડે ને ભાઈ. ઠીક 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 ઠીક. છોકરા બિચારા હાવ રેઢા હોય તો આપણે ક્યારેક એને એમ કે બેટા આમ કરો તેમ કરો, કોઈ આપણે ઘરની થોડીક સફાઈ કરી જાય ને ટાઈમે હોય તો આપણે ખાવા પીવા બોલાવી લઈને એવું કરી. કારણ કે અહીંયા તો પછી ટાઈમ ન હોય, નોકરી પર જતા હોય ભાઈ, એટલે ટાઈમ ન હોય રાજકોટમાં તો. હા બરાબર બરાબર. કારણ રજાયું આપણે નાપે નહીં જતા હોય ત્યાંથી. એને તમારી દીકરીને તમે સમજાવો નથી સમજે? અરે મારા જમાઈને તો પૂછો કેટલી સમજાવી, અમે મારી, અમે બાયધા. મારો છોકરો કેવો છે તમને ખબર છે? હાલતા કોક ને માર નાખે ને એવો એનો મગજ છે. પણ મેં એને પછી વારી લીધો, બેટા આપણું કાંઈ ન આવે, જ્યાં જ્યાં માણા ખોટું હોય ને ત્યાં આપણું કાંઈ ન આવે, આપણે હારી ગયેલા પડ્યા હોય એટલે તું બેટા મ્યાન મારે. અને મારે હે ને 4 વર્ષનો મારો રામ હતો ને તે એના પપ્પા વયા ગયા છે, એટલે એનું આગળ જવા નથી દેતી. ઠીક ઠીક ઠીક. કારણ કે એવું તેવું કઈક થાય અને ખાતામાં કઈક જવું પડે તો હું ભાઈ જીવતે જીવતી હું મરી જાઉં ભાઈ. એવું બધું છે. મારે ફોન છે, એક જ મિનિટ હું તમને ફોન કરું, મારે ફોન આવે છે ભાઈ. આપો ભાઈ. હાલો. હા એ નંબર લખો ભાઈ છોકરાને. કોનો ભાઈ? નરેશભાઈ ને? હા બોલો ને. 63 5 16. કેટલા? 63 6 થઈ. હા 63 5 16. હોડ. બોલું? હા 63 5 હોડ કર્યા. હા પછી 050 050 050. પછી 2 હાથ લા છેલ્લે 2 હાથ. ઓકે હાલો હાલો એને વાત કરવો. હા એને સમજાવીને વાત કરો બીજું હું. હાલો. ઓકે. આ યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા કાંઈ વાંધો નહીં. અત્યારે અમે તો એને તો અમને બદનામ કર્યા, અમને કરવા હું વાંધો? આ બદનામ માટે નથી ભાઈ, આ વાત એના માટે છે કે અમે એને સમજાવવા માટેનો પ્રયાસ માટે ફોન કરવાનો છે. હા હા અમારે તો સમાધાન માટે. તમારે એકબીજાને બદનામ થાવ જે કરો એ તમારી મેટર થઈ ગઈ. અમારે કાર્યકરો શું હોય, તમારે તમારી બાઈ તમારી ઘરે આવી જાય એ પ્રયાસ માટે અમારે પ્રયત્ન કરવાના હોય. હા બોલો. સમજ્યા? હાલો. હા આ બીજો ફોન ઉપાડ્યો ને હું આનું કરું. હાલો. હા મનસુખભાઈ બોલો. તમે પાછા બીજા ફોનમાં વાતો કરો, હું બીજા બોલો. ના એલો ફોન આવ્યો એટલે વાત કરતો જ્યારે એમ. ઠીક. હા તો કઈ વાંધો નહીં. હાલો તમારા ફોટાની આમાં વોટ્સઅપમાં મોકલો. હમણાં મોકલી બરોબર. આ આવડો ભગાડી ગયો એનો ફોટો છે? એનો ફોટો મારી પાસે નથી. તો તમારા ઘરવાળીનો છે? એનો છે મારા ફોનમાં હોય પણ મારા મને નાખતા નહીં, મારે કઈ જ નાખું. તમારો છોકરો કોઈ ભણેલ છે ને? તમારા છોકરા ભણેલા છે તેને નો આવડે? એ અમને નાખી દઈશી ભાઈ અમે. હા 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 એ તમે હાઈ કરીને વોટ્સઅપમાં મોકલો એટલે ફોટો મોકલી દઉં તમને. હા હા હાલો આમાં હાઈ કરીને મોકલો. હા ભલે ભાઈ ભલે. હા હાલો બોલો. નરેશભાઈ, મનસુખભાઈ બોલું રામોદથી. હા બોલો ને. ઓળખાણ પડે? ઓળખી ગયા ને, તમારો વિડીયો જોયો તમને નો ખબર હોય? ઠીક ઠીક. હું છે મજામાં? બસ મજામાં.
હું બીજું નવીન માં કયો? નવીન માં તો કાંઈ નથી. જીતુ વાળા શું કરે? જીતુ વાળા એ મજા કરે. જીતુ વાળા શું વાંધો હોય? તમારો દોસ્તાર છે? તમારો દોસ્તાર છે? જીતુ વાળા મારા ભાઈ છોકરો થાય. એવું છે? હવે તમને એના માટે ફોન કર્યો હતો કે ઓલા તમારા ઘરવાળી તમે કઈક ઉપાડી આવ્યા છો ને ક્યાંથી? હું ઉપાડી આવ્યો નથી, સામેથી આવી ગઈ. હા, હું નથી ઉપાડી આવ્યો. પારુલબેન મકવાણા. હા, એના મમ્મી નો ને એના ઘરવાળાનો ફોન હતો. એ આ ભાઈ લઈ ગયા છે ને તમે રામા મંડળ રમતા રમતા મેળ છે, તમારે કેમ કરતા મેળ આવ્યો? હું રામ મંડળ બંધ કરી દીધું મેં 10 વર્ષથી. પેલા તો તમે રામા મંડળ માંથી રામદેવજી હું કોઈ વસ્તુ પેલા તો હું રામ મંડળ રમતો એને 10 વર્ષ થયા, બરાબર છે. આ ભાઈ એને એવું કીધું કે અમારા ગામમાં રામા મંડળ રમવા આવ્યા હતા અને અમારા ગામમાં રમ્યા. રમ્યા તો બહુ ફૂલ રમ્યા ને તે બાઈ ઉપાડીને ગયા એટલું રમ્યા. એના ગામમાં ભાઈ હું રમ્યો એને 15 થી 20 વર્ષ થઈ ગયા અને એના ગામમાં ક્યાં ઈ સેલી રમાઈ હતી ને? ના ના, તઈ પછી મેં 5 વર્ષ એમાં સેવા કરી હતી છે. પણ આ બાઈ નું લફરું ત્યાંથી થયું ને તમારા રામા મંડળ માંથી? ના રે ના, મારે ક્યાંથી થોડું થયું, મારે અમારા ગામમાં હગાશે ત્યાંથી થયું તું મારે. ત્યાં બાઈ ને ગોતી 2 છોકરાની માને એની કરતા તમારા હગાઈ તો પેલા તમારી વાત થઈ ગઈ હતી ને, પછી એ છોકરી તમારી ભેગી રહી વરસ 1.5 વર્ષ, પછી એ અહીંયા છૂટું કર્યું. હા, હતા ને 2.5 વર્ષ થઈ. હા, એને પછી હગાઈ કરીને ઉપાડી લીધી એવું કઈ કર્યું હતું ને? ના, એને મેં ઉપાડી નથી. મારા ગામમાં જીતુવાળાને પૂછી લેજો. એમાં તમે પેલા હગાઈ કરી પણ એને લગ્ન નહોત કર્યા તમે લઈ ગયા? મારી વાત સાંભળો, પેલા મેં એની હગાઈ કરી હતી. મામાની છોકરી હતી રાઠોડ, બરાબર. પછી રાઠોડ મામાની છોકરી હતી એની હગાઈ કરી, તેના પપ્પા ના તેને મારકૂટ બહુ કરતા હતા. પછી મારી અહીંયા વી આવી. હું એક કોઈને લેવા નથી ગયો, નથી એને ગયો કે નથી આને ગયો. તમારી આરે બધા આવું કર્યા પછી જ બોલ્યા મારવાનું ચાલુ કરો તો ઈ તો હાલો ઓમે કદાચ હાલો ઈ તો કોઈ પણ ની દીકરી હોય, કોઈની બાઈ હોય, કોક ની વાતો કરતી હોય જીવડે કઈ પૂજા ન કરે, એમ તો ડારો ડફરો કરે ને કે આવું ઘરમાં. ના, એમ તો મનસુખભાઈ અમે કઈ થોડાક એને કઈ એમ કહી દે તું 16 કલાક ફોન ચાલુ રહે તું, અમે એને કહેતા નહીં હોય. ભાઈ આ પારુલબેન છે એ અટણ તમારી હારે છે, તમે કામ વ્યાજા ની વાત બીજી હારે વાત કરે તમે હું એને એમ કયો કનાના આ જે બરાબર હાલે છે બરાબર એમ કયો? હે હું કે તમારી ઘરવાળી હોય ઈ તમે કામ વ્યાજા વાત બીજી હારે વાતો કરો તો તમે એને શું કયો? કાંઈ વાંધો નહીં, તો હાલ્યા જ કરે, તો ફ્રેન્ડશીપ તો બધાય એમ. એવું ન હોય, પણ અમે તો જો સાચી સલાહ તો બધાને આપીએ. સાચી સલાહ હું તમને સાચી સલાહ કહું છું. તમારી ઘરવાળી બીજી હારે મોજ કરે, બીજી હારે વાતો કરે, બીજી હારે આનંદ મંગલ કરે, બીજી હારે પાણીપુરી ખાવા જાય તો તમે એને શાબાશી આપો ને, ના ના બહુ સારું કામ કર્યું, કાંઈ વાંધો નહીં, મોજ તો કરવાની જ હોય. અમે થોડા કઈ મોજ કરવા હાટું લેવા હોય ભાઈ, એની મરજી હતી ને આવી છે એની મરજી. હાલો એની મરજી અટણ તમારી પાસે, પણ કદાચ તમારી ઘરવાળી બીજી હારે મરજી થઈ તો તમે હાથો પાડો ને, કાંઈ વાંધો નહીં, મારી હારે મરજી હોય મારી હારે મોજ કરી, પછી આપણી હારે મરજી હોય બીજી હારે મરજી કરો, ગમે એની. મારી વાત સાંભળો, પેલી ઘરવાળી હતી એની મરજી હતી મારી હારે, ત્યારે આવી ગઈ બરાબર મારા ઘરે જ. આપણે એટલે હું એમ કહું છું એકાબીજાના મરજીથી તમારા ઘરે જેટલે એની મરજી થાય એ જેને ઠીક લાગે એ કરી શકે ને એમ. એમ બધાની થોડીક હોય સાહેબ. હવે તમે વાતો કરો, હું કીધું એની મરજી હતી, હાલો કદાચ તમારી હારે મરજી પતિને બીજી હારે મરજી થઈ તો તમે શું કહો? હા પાડો. તો બીજા મરજી થાય તો એમ કે મારે જવું શૂટમાં, આપણે કાંઈ કોઈ રોકી ન શકે. કદાચ મારી બેન હોય ભલે છે તો એ ટાઈમ પાસ કરો એવું છે. ટાઈમ પાસ ની એની મરજી ની વાત છે, એની મરજી ની વાત છે. અત્યારે પારુલ બહુ ફરી મારી વાત સાંભળો, અત્યારે પારુલ એને જવા દો ને બહાર ની હવે ખાવા દો એવું થઈ ને. તો એવી ની ક્યાં વાત જ છે, એ મારી ઘરે અત્યારે છે બરાબર છે, એની મરજી થી આવી છે. હવે એની મરજી નો થાય તો તમે પાછા કહી દો ને, તો કાંઈ વાંધો હાલો મજા કરો. એ તો એમ કઈ ન દેવાનું હોય, એમ કે મારે વહી જવું છે, કાંઈ થી વહી જાય તો કઈ મારે થોડું કઈ પકડવા જવાય છે, કઈ એને કહેવાય છે. મતલબ તમારે આ બધું ટાઈમ પાસ પૂરતું થયું ભાઈ? આવો ટાઈમ પાસ પૂરતું નથી સાહેબ, મેં કાંઈ ટાઈમ પૂરતું કાંઈ નથી. એ જ્યાં સુધી રે આખી જિંદગી રહે તો મને કઈ પ્રોબ્લેમ નથી. રે તો ને હક તો નથી તમારો. આ બાઈ જે તમે અત્યારે જેની હારે અટાણે રાખીને બેઠા છો એ કઈ તમારી પત્ની તો છે નહીં? ના. હે તો મેટ્રે તરીકે રહ્યા હે ને, પત્ની ન હોય તો કઈ નહીં. શું થાય? હા, અમે મૈત્રી કરાર તો કરી લીધા હે ને. મૈત્રી કરાર એટલે દોસ્તાર કહેવાય. હા, તો એટલે કોઈ મિત્ર કહેવાય ને. તમે એમાં નામ તમારું વાહ ચડાવી દો હમણાં ખબર? કેમ?
એની વાત તમારું નામ ચડાવવું છે તો અમે ચડાવવું જ નથી પણ નામ ચડાવ અમે અમે તને આ બધી વસ્તુ એવી એટલે તમને કહું છું કે ઈ તો આપણે ગાડીમાં બેઠા હોય ઈ ગાડીની ટિકિટ આપણે લઈ ગઈ પણ ગાડી આપણી ન થઈ શકે એ તો આપણી થોડુંક થઈ શકે હા એમ એટલે આપણે બસમાં બેઠા હોય આપણે મારે ગોંડલથી તમે ડેપોમાંથી બસમાં બેહો પણ ઈ બસ તમારી નથી એમાં ટિકિટ તમારી બેહવા સુધીની હોય હા એ તો બરાબર છે હા એટલે એમ તમે કોઈ પણ ભાઈ આપણે તો તાજને લઈ લઈએ એમ અત્યારે ઓલાના છોકરા રજરી પીને નીવડાય લોકો મને ફોન કર્યો કે ભાઈ જામ દાદરના ભાઈ છે અને જીતુભાઈ વાળા છે ને એના અંગત મિત્ર થઈ કે જીતુભાઈને ફોન કરો ને પણ જીતુભાઈને મેં ફોન ન કર્યો મેં કીધું લાવો નાના જ ફોન કરવા દો ને જીતુભાઈ તમારો મિત્ર હોય તો આપણે એની હારે વાત પણ હવે આને બાઈ ને એને હું નાના છોકરા છે અને એને જો કોઈ પણ બાઈ મને ઈ બેનની હારે મારે કોઈ વાંધો નથી એ તો ભાઈ મનસુખભાઈ હું રાઠોડ જ ભાણે છું પણ કહેવાનો મગર તમારા વિડીયો દરરોજ માટે તો મારી કોમેન્ટ હોય જ ન હોય એવું નથી તમે સમજતા અમે રાવડી રાઠોડ છીએ અમારા ભાણેજ હોય ને આવું કરે ને અમારા ભાણેજ હોય એમાં કઈ ઘટતું જ ન હોય કાકા સોનાની દુકાનમાં સોનાની જે ભાણેજ હોય એમાં કઈ ઘટતું હોય એ તો કાઈ ન ઘટે એ તો અમારા ભાણેજ આવું કામ જ ન કરે લાવો તમે કીધું કેમ કે હવે રાઠોડ છે એ તો અમને ખબર છે રાઠોડ ફેર હોય તમે કયો ને એટલે ઈ તમે એટલે આ કદાચ ડુગલા રાઠોડના ભાણે જો એમાં કઈ ન હોય કેમ કે રાઠોડમાં ફેર હોય હા અમે તો 24 કેરેટ છીએ હા એ તો સાંભળે જ છે ભાઈ તમારો વિડીયો એટલે ઈ બેન ને કઈ હવે એના મારી સમજો આમે કઈ વાંધો થોડો આ ઈ એને 9 મહિના જે છોકરા ઉપાડ્યા આ લોકો કદાચ એનો ઘરવાળો એની હારે ન પડતું પણ છોકરાનું હું દુઃખ છોકરાનો વાંધો હું છોકરાનું દુઃખ હું એની કઈ ભૂલ કઈ એને આ સજા ભોગવવી પડી મા વગરની હવે એ તો એના ખબર હોય આપણે કઈ ખબર નથી હું તમને ઈ આટણ તમે એકબીજા ટાઈમ પાસ કરો છો મનોરંજન કરો છો એટલે તમારી તમે હા પાડો છો એટલે સાહેબ કઈ ટાઈમ પાસ થતું ન કર્યું હોય કોઈ મારી જેને 9 મહિના છોકરાને ઉપાડ્યો ઈ માં એના દીકરાની નો થઈ હોય તમારી થાય એવો તમે ભરોસો રાખો ઈ કેવડી મોટી અઘરી વાત છે ભરોસો રાખવો પડે ને દીકરાની નો છે દીકરાને ઘર વાળું બધા હોય હવે તો બાઈ ક્યાં જાય છોકરા મારે તો એમ હવે તમે એમ કહી ગયો કે છોકરા ઝીણાની ધાવણ નોત પીતા દારૂ પીતા એમ કહી ગયો હું થોડા કહી શકું કે ધાવણ નતું પીતું આપણે અટણ હું કરવાનું કોઈ ખામો વાળા રહ્યો અટણ બાયું બધી છે એને કરવાનું હું એ ભાઈ દારૂ પી એ મારે ઓલા છોકરા જઈને ઝીણા હતા ઈ તો કઈ ઝીણમાં ભેગા મારવા ન માંડે ઝીણમાં ભેગા મારવા માંડે આપણે એને છોકરા મોટા છે હવે કઈ જૈનમાં થોડાક છે કઈ મોટા તો કઈ પેટમાં કાઢ્યા ભેગા 13 વર્ષના જ ન હોય ઈ તો તઈ આવ્યા તઈ તો બધાય તમને કહું બાળક જ હોય હાવ નાનું ધાવણું બાળક હોય તઈ તો કઈ એનું દુઃખ હવે તો મોટા તો પછી હવે અમારે સાંભળો ભાઈ જો અનાથ બાળકો મોટા થઈ જાય પણ આજે કોકનું ઘર ભાંગીને આપણું ઘર હાજુ કરવું ઈ કેટલી અંશની વાત છે એમ યાર ભાઈ એમ નહીં બધા એમ કે તે ભાંગ્યું મેં ભાંગ્યું હોય તમને કયો જી આને કઈ ભાઈ આપણો વેપારી રહ્યા ઈ કઈ કબાડી બજારમાં માલ લેવા જાય હા કાટણ જે હારા માણા હોય ઈ કબાડી બજારની ગાડીઓ લેવા જાય એ થોડા હારા માણા જાય અહીંયા વેપારી હે એમ જે માણસ 2 છોકરાની માને લ્યાવે કે તમે કહું ડોહી માન તમે લેવો તો એની વેલ્યુલેશન શું ગણો તમે મનસુખભાઈ હું હજી તમને કહું છું હું લેવા નથી ગયો પહેલી વાર મેં મેત્ર કરાવ્યા નથી ગયા પણ તમે કઈ તમે સાંભળો મારી વાત સાંભળો જો મારે એને લેવા જાવી હોય તો હું પહેલી વાર લઈ આવ્યો તો ને પહેલી વાર લઈ આવ્યો તો એટલે કાલાવડ આવી ગઈ કાલાવડ થી કે હું મરી જાઉં બધું કર્યું પછી ભાઈ હું ત્યાંથી તેડી આવ્યો મારા ઘરે બરાબર મેં 3 દી રાખી કોકનું ઘર બંધવાય ને તોડાવાય થોડું સાથે હું મૂકી આવ્યો તો ભાઈ હું મૂકી આવ્યો તો મેં કહી દીધું એને પૂછ્યો છે એને કઈ તે બધું એને સમાધાન કરી લીધું તું મૂકી આવ્યો સહેજ સુધી મૂકી આવ્યો મમ્મીને ખબર છે હું સહેજ સુધી મૂકી આવ્યો તો એકવાર મેં ભૂલ કરી હતી ને મને ખબર છે પણ મેં એને મૂકી આવ્યો બધું કર્યું તો છતાંય તમે મૂકી આવ્યા પણ પહેલા તો પ્રેમમાં ફસાવી એટલે પછી તો ભાઈ પ્રેમ છે એ તો અઘરી વસ્તુ છે પછી તો બાળ મૂકી દે છોકરા મૂકી દે બાઈ મૂકી દે મા બાપ મૂકી દે બધાને મૂકી દે કેમ કે આપણે ગ્રીલ નાખી છે એટલે એ આવે છે ને તો એવું ન હોય મનસુખભાઈ પ્રેમ કોઈથી કોઈ ફસાવતો નથી એ તો વાત ખોટી તમારી બરાબર તો એ હું બરાબર તમે હું કઈ તાવીજ બાંધ્યું તું થઈ આવી પણ હું એમાં માનતો નથી તાવીજમાં કોઈમાં કોઈ વસ્તુ હું માનતો નથી આપણે કોકની બાઈને ગ્રીલ નાખી હોય તો જ ત્યાં આવે તો અમારે ઘરે કાં લાઈનું થતું નથી પણ એ તો એને અહીંયા કારણે તકલીફ હતી એટલે એને મારે પેલી હાલો તકલીફ કહું છું બાળકોની તકલીફ હતી હાલો ઈવડા એને ભૂલી જાવ ને આ 2 છોકરા જઈને એનું દુઃખ શું હતું આ 2 બાળકો છે એની ભૂલ કઈ હતી એની તો હું ભૂલ હોય આપણે તો એની જ વાત છે જેને બાળક જે જણ્યા એ ખાલી મોજ શોખમાં બાળકો પેદા કર્યા કાંઈ એની જવાબદારીથી કોઈ બાળક પેદા નથી કર્યા જો તમારી જવાબદારી હોય તો તમારે એને મોટા કરવા એને ભણાવવા એને રાખવા એની માની ફરજ પૂરી કરવી હવે આ છોકરીની માની ફરજ હું પૂરી કરી એ મને કયો હાલો લ્યો આ બેન અરુણા બેન શું નામ પારુલ બેન
હા એની માની ફરજ હું અટાણી છોકરીને માં મળે, હાલો કરોડો રૂપિયા દેતા માં મળે ક્યાંય? ભાઈ એ તો બધા હરખા હે મનસુખભાઈ. હવે એને હે ને ભાઈ એને દારૂ પીવા, મારકૂટ કરવી, ભરમ કરવું, બધું કરવું. છેવટે એ બાઈ ને કે જ્યાં માંગતા ત્યાં કણે ઈવડે પૈસા નો પોતા થાય બાઈ ને મોકલે કે આવી રીતે હાલે, કોઈ બાઈ આવી રીતે હાલે. હવે સાંભળો ભાઈ, જો તમે તો ઈના ઘરે તમે જ રવા નો ગયા હોય, ઈ તો તમારી પાસે બધી આ વાતો કરી એટલે તમે ઈ વાતો કરો છો. આ તો પોપટ પડેલો હું છે, ઓલી બાઈએ બધી વાતો કરી હોય એટલે આપણે ઈ બોલવાનું. તમે ત્યાં રહેવા ગયા હતા, તમે ત્યાં હારે થોડા હતા? કોણ? તમે. ભાઈ એ મને મૂકવા આવતો, અહીંયા મને મળાવાથી ખુદ આવતો. હે? મળાવા જ મને ખુદ આવતો. કોણ મળવા આવતો? એનો ઘરવાળો. ઈ થોડા મળવા આવે હું તમને. મારા ભાઈ ભલા માણા મને નો ખબર હોય. એટલે હવે એવું આપણ તો તમે મળવા જવા દો હાલો ને. કોને? ઈ ની ભેગે તમારી ઘરવાળા મળવા જવા દો, ઈ તમે મળવા આવતો હતો. મને તો કામ ની તહેવાર છે તો હું બધું કરી લઉં. મળી જાઉં તો હું એને ભેટમાં માંગુ. આજે એના 13 વર્ષના છોકરા થયા હતા, જીવડે નું રોટલા તમે 2 મણ ઘઉં નાખવા ગયા. ઈવડે કરતો તમને ખબર છે. આટાણ સુધીમાં નરેશભાઈ તમે એના ઘરે તેલનો ડબ્બો 2 મણ ઘઉં નાખ્યા હોય તો તમે મને કહો ને, એ બધા જો એક તમને કહી દો નરેશભાઈ, ગરીબ હોય ને ગરીબ પરિસ્થિતિ રીતે જીવતા હોય, પૈસાદાર ની રીતે જીવતા હોય, એનો મતલબ ઈ ન હોય મારે કમાવાની તેવડ છે. તો તમે અટણ કર્યા કમ કરો છો? તમે ક્યાં મોટા કોઈ ઓફિસર છો? હું પણ એને પેટ તો ભરી આપું ને. હું એમ કહું પેટ તો ભરી આપે. ગમે ની બાઈ ગમે ની દીકરી લેવો તો પાટા નો પાડવાના હોય કે એમ નરેશભાઈ કુતરા કાગડા અટણ પેટ ભરે ઈ કેન્યા દાડીએ ગયા? પણ ઈ તો સામે પાસે વ્યક્તિ રહેવો જોઈએ ને રીતે. હા એમ જ હોય. ઈ તો આપણે આપણા ઘરે આપણે ત્યાં રહી છે એટલે આપણે સારું લાગે. તમે મૂકી જાય તમારી બાટી બોલશે તમને ખરાબ લાગશે. કાંઈ ન હોય, ઠંડા મગજ ના હોય, ભરમ ને એવું બધે કરતા દારૂ પીતા હોય, કઈ થોડા કઈ ઓલા હોય કે ભાઈ આ બધું કરી લે. ભરમ કરે કે નો કરે, ઈ ભરમ કરે કે નો કરે, ઈ આજે ઈ 3 ઘર 3 ના જીવ બળ્યા છે ને તમારો બળે નહીં એવું તમે કેમ માનો? મારો કર્યો છે ભાઈ, કોણ નો કીધું? તમે તાકી વાત સમજતા નથી. તમે તો શું છે કે બાયું બદલાવાની ટેવ છે એટલે તમે ઈ કરી શકો. હા એ તો વાત સાચી તમારી. મારે બાયું બદલાવાની ટેવ છે. મારે સાંભળો, હગા મામાની છોકરીને 1.5 વર્ષ રાખીને પછી એને મૂકી આવ્યા. હાલો ભાઈ ઈમાં નો ઠર્યા, આ બીજી 2 છોકરીની માને ઉપાડ્યા. આ નો હોય 5 છોકરીની માને ઉપાડ્યો પછી કાઈ તમારે ચાલશે. કેમ કે પછી તો ઈમાં હું છે 12 તેના બરેલા પછી ઠઠડીએ ઠરે નહીં. એ તો તમે નહીં હોય ને પછી તમે ડોહી ગોચો તો તમારે ડોહી હાલે. ભાઈ આપણે ડેપમ બેઠા હોય ને પછી બસ નો મળે પછી છેડે રિક્ષા ગોતી પડે. હા એ તો એ અલગ વાત છે, ફરવા હરવાની વાત છે, એ શોખ મજાની વાત છે. આગળ શોખ મજાની વાત નથી. બરાબર, આ શોખ મજાની વાત નથી. આ ક્યાં તમે ત્યાં એની સેવા પૂજા કરીને એને કોઈ ટીબી નો રોગ થયો છે ત્યાં સેવા માટે બરકી જઈને તમે ત્યાં સેવા કરવા બેઠો. રગત પીત્યાની સેવા ખોલી નથી તમે. હા તો એને એને પાત્રી 2 છોકરાની માને લઈ ગયો એ સેવા કરવા, તો 2 છોકરાને લેવા હતા ને ઈવડે છોકરાની સેવા કરો ને. તો ભાઈ એમ નહીં, ઘણી જગ્યાએ સેવા કરવા લઈ જાવ તો 2 છોકરાની સેવા કરે ને. ઘણી જગ્યાએ દુનિયામાં થાય. હું એક તો નથી કોઈ ના નથી તો ભાઈ તો કઈ બધી દુનિયા થાય છે. ઈ કોઈ તમે નથી કહેતો દુનિયા થાય છે તો ઈ કરો. પણ વાત ઈ છે કે આપણે તો ડોહીએ સ્વીકારી લેવી. ઈ જિંદગી કેટલી ખરાબ એમ. એ ડોહીની વાત જ નથી આવતી. હું થોડું કઈ તમે આખી વાત સમજતા નથી. અટાણા પારુલબેન વહી ગયા પછી તમારા ભાગમાં ડોહીએ ભાગમાં હોય દાવનગર પછી તમારે શું કરવાનું? કાંઈ ન કરવાનું. હું તો અટાણ સુધી મોજ કરતો કામીન ખાતો તો પીતો તો. મારે હું અટાણા તમે સમજો લગ્ન તો કર્યા નથી એટલે તમારે ગાઈડનું કુટુંબ કાંઈ ભરાઈ જાય ને અટાણે પિતૃ કામ કરવા એના લીલ પણ વાયલો ખર્ચો તો બધો બાકી જ રહી ને. એ તો કઈ દે એમાં આપણે કુટુંબમાં તો ભારણ વધે ને એમ. આ વાત સમજ્યા? બોલું અટાણ લગ્ન છે એના માટે કરે કે પિતૃ નો થાય કે એના લીલ નો પરણાવવા, એની માં સોખા નો ચડાવવા, ઈ હુરો પૂરો નો થાય એના માટે. હવે તમારે તો પરણો 3 બાયું રાખો તો પાછું લીલ ને હુરો પૂરો બે બાકી જ, પાછું ગઈકું તો માં બાકી જ છે એમ મારું કહેવાનું. પણ એ તો સાહેબ હવે એ તો અમારા કિસ્મતમાં છે, એ હોય છે એના કિસ્મતમાં એ કરે. અમારે કાંઈ કોઈ લેવા દેવા નથી. 3 છોકરાની માજી ઉપાડી આવીને પછી કિસ્મત છે ને આપણે રામાપીરનો ભેગ ફેરીને રામાપીરનું નામ ભાલા હો તો પ્રેમ કરવાનો ને આપણે કઈક આપણે કિસ્મત છે. એમાં ક્યાં કિસ્મત નથી? હું ઉપાડી એવો જ નથી. હજી તમને કહું છું ઉપાડ્યા નથી તો રામાપીરનો ભેગ ફેરીને આખું માજી હું કર્યું? એની મરજી ત્યાં છે. બરાબર. રમતા ભેરવાન બોલાવવાનું બદલે ને ફેરવડિયું બોલાવ્યું. હું રામ માટે રમતો જ નથી. એક વાત તો એ છે મેં મેચ્યું એને 15 વર્ષ થયા. એના ગામ છો ભાઈ. એને કીધું મને 2-3 જણે કીધું કે રામા મંડળ રમવા ગયા હતા અને તમે રામાપીર બનતા હતા. હું રામાપીરે નતો બનતો. હું કોઈ વસ્તુ બનતો નતો. હું જાતો નથી. હવે તો બદુડી આવી ગઈ એટલે હવે તમારે ક્યાં બન્યા જેવું? એ ગડોડી ની ક્યાં દો? તમે જીતુવાળાને પૂછી લેજો. ગડોડી ની ક્યાં વાત કરો? જીતુવાળાને પૂછી લેજો. મેં મેચ્યું એના 10 વર્ષ. આ જેટલે બાયું હાથમાં નો આવી બધા સંતો મહંતો ભક્તો થઈને રખડે પણ હાથમાં આવ્યા પછી તરત જ જીતના પાટલા ફેરી. મેં આજે 2019 માં મેં એને હગાઈ કરી હતી તેદુણાને મેં મેકી દીધું હે. એ વાત પતી ગઈ. હું રામ મંદિર જોવા જાતો નથી. ઈ છોકરીને હું એવું બધું દુઃખ પીડ્યું ખામાં પૈસા દઈને છૂટી ગયા.
કોને મેં પૈસા જ નથી દીધા હામાં. તમે નહીં બોલ્યા હામાં વારે દીધા ઈ તમે કેટલો જલસો કરાયો હોય? મને એને દીધા જ નથી પણ. તો ઈ કેમ કરતા છૂટું થયું? હાલો આવડાની એને ઘરવાળો દુઃખ દીધું, તમે શું દુઃખ દીધું તું? બાઈ વહી ગઈ ને છોકરી વહી ગઈ 1.5 વર્ષ પછી. હે હા તમે તો બહુ ખૂબ હાંસવો છો. તો ઈ તો ભાઈ પહેલે જ ઠેકાણ લગ્ન કરો ઈ જ પછી પગ બીજે નો ભરે ને. પણ મેં તો કારખાનામાં કામ કરતો હતો ને ઈ ભાઈ અહીંયા કાણે ઈ છે આમ ત્યારે જ થાય, ઈ આમ જ થાય. તો હવે અટાણે એને પૂછો તો ઈ શું કે અરે ભાઈ કે આવો હતો ને તેવો હતો ને ઢીકડો હતો ને ફૂટડો હતો ને ઈ એમ કે ના ના બહુ સરસ હતા સ્વામીનાથ બહુ મારી પાસે મનસુખભાઈ મારી પાસે બધા પ્રૂફ પડ્યા છે. એના પડ્યા, રાજકોટ વાળા પડ્યા, તમે જેનો કહો પણ હું પ્રૂફ ન આપું. અમારે હું લોકોને નથી. તમારી મુલાકાત કરીને તમને સંભળાવી દઉં. આમાં પ્રૂફ ની જરૂર ક્યાં છે? 2 છોકરા છે જણ્યા છે ઈ ન્યા છે. ઈ એક 13 વર્ષનો છે, એક કઈક 12 વર્ષનો છોકરો છે. અને આ જે બેન છે એમની મમ્મીએ વાત કરી. એને આ જે પારુલ બેન રહ્યા ને એના મમ્મીએ મારી હારે વાત કરી. હા કે આવું થયું ભાઈ અને આવી રીતે લઈ ગયા. એટલે મેં કીધું આ તો માછલા પકડવાનું કામ કરતા હોય, ઝાડુ નાખવાનું ચાલુ થયું, જીનું માછલું આવ્યું હાથમાં. મારા ગામમાં પૂછી લેજો, મારે ઝાડુ નાખવાનું આવતું જ નથી. હા તઈ તમે શું કઈ જાનું જોડી શું બધે મંગલ ફેરા ફરી લેવા દો? કાંઈ નહીં, અમારે તો કોન્ટેક્ટ, મારી વાત સાંભળો, અમારે ફોન આમાં કઈ એવું તો ન કહે કે મોર બેઠો આંબલિયા, આમાં આંબલિયા ડાળ નહીં, આ બટન બેઠો હોય. મનસુખભાઈ મારી વાત તો સાંભળો તમે. તમારી સાંભળું. હા તે પણ મેં જો આપણે કઈ એને ઝાડુ નાખ્યું નથી, આપણે કોઈ વસ્તુ કરી નથી. ઝાડુ નાખ્યું નથી તો આ તમે ભેગી ક્યાં થઈ? આ કઈ માતાજી નું નથી ભાઈ તમે આમ કરીને ધૂપ કરો ને તમારી બાજુ થોડી આવે. મારો કોન્ટેક્ટ એને બીજા પાસે લીધો, મેં દીધો જ નથી. સોયા વગર નો એટલે બરાબર તમારો જ કોન્ટેક્ટ કેમ બીજા પાસે લીધો? તમે એને સોયા વગર, તમે ગ્રીલ નાખ્યા વગર, આંખુથી સોયા વગર કોઈથી પ્રેમ થાય? મારી વાત સાંભળો. પ્રેમ નજરથી થાય, પ્રેમ હારે રહેવાથી થાય, પ્રેમ ભેગા રખડવાથી થાય, કોઈ અદાથી થાય, કોઈ એની હલક ગમે તો થાય, કાંઈ એની અદા કોઈ પસંદ હોય તો થાય, બાકી કાંઈ આગળ પ્રેમ થાય. મારી વાત સાંભળો, પણ એ પ્રેમ તો પ્રેમ જ છે, પ્રેમથી મોટો કોઈ નથી. હજી હું તમને તમારે ત્યાં નદીઓ નીકળી છે પ્રેમની ભાઈ? એ અમારે નીકળે છે, અમારે નહીં પણ દુનિયા આખા નીકળે છે. પ્રેમની નદીઓ ક્યાં હાલ્યું જાય? આ વળી પદમાં જેવો પ્રેમ તમે કર્યો વીર માંગડા વાળો. વીર માંગડા વાળો હવે તો તમારે ધામદાદર માં ગાવું છે કે વડલા તારી વરાળ આજ તો પાને પાને ફસદળી. એવું તમે દાદા કરી જુવાર. આ તો મેં બીજો ભાઈઓ મારો નરેશ. એ તો તમને ફાવે, અમને ન ફાવે. કાંઈ વાંધો ના હાલ ભાઈ જે કર્યું, પણ મારે તો ભાઈ જો ફોન કર્યો નરેશભાઈ એટલે મારે તમને વાત કરવી પડી. એટલે મારે હું એકનું રેકોર્ડિંગ મૂકતો હતો પણ તમારે યાર મેં કીધું વાત કરી લો ને આમાં સત્ય હકીકત શું છે, એટલે મેં કીધું પેલા પૂછી જોઈ નરેશભાઈ ને, આપણે કોઈ વાત ખોટું ન કરે એટલે મેં તમને. એ તો મેં તો જો હું તો ગયો નથી લેવા, એ આવી છે તો સામેથી સરિયું સાકાન લઈને આવે. તમે સાંભળજો હજી બીજી આવે નહીં, કેમ કે તમારું જે રૂપ જોતા મને એમ છે સલમાન ખાન કરતા તમારો ચહેરો હારો છો. ના ભાઈ એ વાત તમારી ખોટી. તમે જોજો કેમ કે બાયુ સામેથી તમારો કોન્ટેક્ટ કરે એટલે તમે કહો અટરના હિરોઈન ને એક્ટર ટૂંકા પડવો. મારી બાઈ મારો કોન્ટેક્ટ કરતી નથી ને મારી હજી બીજું કરે એટલે કેવડી મોટી કહેવાય. તમારી અદાન તમારા જે વાળ બાળ ને તમે જે કઈ તમારી ઝલક કઈ છે એ કઈક અલગ કઈ છે, મેં તો જોયા નથી નજરે. પંચુભાઈ રેવા દો, હવે તમે જીતુ વાળા, તમે મારું આખી કહાની તમે રેકોર્ડ તમારું મૂકવાના જ છો. તમારી કહાની ઓલા આમાં વારે બધે કહી દીધી હું છે. મારી રેકોર્ડ તમે મૂકવાની મને ખબર જ છે એ તો, પણ મારું એટલું કે વગર રેકોર્ડે તમે જીતુવાળાને ફોન કરજો, જીતુવાળા આખી કહાની કહી છે એટલે તમને કે ભાઈ એ છોકરો ખોટો નથી, જાઓ. એ હું તમને 110% લખી દઉં. આમાં હાસા ખોટાની ક્યાં વાત છે? અટાણા પારુલ તમારે ઘરે છે કે નહીં? મારી ઘરે જ છે, હું ક્યાં ના પાડું. તો પછી એમાં હાસું હું પૂછવાનું કે કેમ લેવા હતા, હું કામ વહી આવી હતી, એ પૂછવાનું છે કે તમારે ઘરે જઈ હતું? વરાદી થયો અહીંયા આવી છે પણ એટલે એ તમને કહું છું. હવે એમાં જીતુવાળા એમ કહે કે ના ના છોકરો સાચો છે અને એ જે છોકરી છે એ પ્લાસ્ટિકની છે, એ કોઈ હાથી બાઈ નથી એમ. હા એ તો એમાં કે નો માં કે તમે જે ગણો. આમાં તો હું તમને કહું છું બાઈ તો ઈ જ છે કે બીજી છે? બાઈ તો એ જ હોય ને, અહીંયા પારું નથી ને અહીંયા પારું. હાલો નરેશવાળાને પૂછું થી હું કે કદાચ તમારા મિત્ર હોય તમારી બાજુ બોલે. હા પણ આપણે બે છોકરાની માનવ ઉપાડી છે ઈ વાત તો ફાઇનલ ને. એ તો હું ક્યાં ના પાડું છું. આ છે ઉપાડી નથી પણ એ આવી છે, બે છોકરાની માં મારી ઘેર આવી, હું ઉપાડી નથી. ભાઈ હું તમારા ઘરે પણ તો હજી કેટલી આવી છે એમ કહું છું. અટાણે તમે સમજતા નથી. તમારું જે કાંઈ ચહેરો જોતા સામેથી બાયું જો તમારા ઘરે આવતી હોય તો આ તો તમારે તો ત્યાં આગળ કાંઈક ડેલો બોર્ડ મારવો પડે ને, કે તમે અંદર રાખવા પડે ને, તમે જોઈ જાય તો ગમે એને પાંચ નંબર ગોતો. ભાઈ નરેશભાઈ નો નંબર લાવો, કેમ કે એ તો મને ગમી ગયો. મારો નંબર આખી દુનિયામાં ભરે છે, એવું કઈ ન હોય. ગમી ગયો એટલે કઈ એક બાય મોઈ આ એક બાય મોઈ પછી આમાં કઈ નક્કી નથી. કાન તારી મોરલીએ મોઈન કે રોતા બાળ મિલ્યા, તમારે તો કાન તારે મોરલીએ મોઈન પાયું આવ્યું. મારે તો એક જ હોય, પણ મરે તો ઈ ને જીવે તો ઈ, બાકી એક ન હોય સાહેબ. તમે વાત એવી કરો ને. ઈ પણ બાઈ તો તમારી નથી ને, તમે ઈ જે દાવો કરીને બેઠો છો પણ તમારી તો બાઈ નથી ને. આપણે કોકની ઘરે રાખી એમ તમે રાખી પણ કોકની બાઈ છે ને, તમારી તો નથી. કાંઈ તમે પત્ની નો કહી શકો.
તો કોકની લેવા જાય તો કોઈ પૂછાય છટકી જાય ને સાહેબ, એમને એમ તો નહીં કે ઈ આવી હોય. ભાઈ ગરીબ માણસ ના ઘરે હોય ને જ્યાં કઈ માર તોડ વગેરે ના અને ગરીબ માણા હોય ને ઓલો હોજો છે એટલે તમે ઘા કર્યો, બાકી જેવા તેવા ઘરે ગયા હોત કાંઠીએ ભાંગી નાખે ને પૈકી નોખા કરી કયો નાખે. હોજો હે એટલે કયો હોજો ઈ મને કયો છે મુંચે લીંબુ લેતા તો એની બાઈ ઉઈ જાય છે તો એની કઈ ભાંગી નાખે. વયું જાય ને ભાઈ, વયું જાય ને ઈ એની બાઈ નો હોય ને ઈ પાછી એને રાખે નહીં ને, ઈ એના છોકરાને નો થઈ હોય ઈ પાછી નો રાખે ને. આ તો ઈવડો હજી કઈ જગ મારી બાઈ આવે તો હું રાખી લેવા તૈયાર છું, કેમ કે એને તો બિચારાને ખબર છે કે ભાઈ છોકરાની માં નહીં મળે, અને તમારે તો ગમે એની બાઈ આવે ત્યાં છોકરાની માં આવે ગઢી આવે તો તમારે તો હાલે, કેમ કે તમારે તો જનરલ ગાડી થઈ ગઈ. અમે થોડા કેવા છે તમારે તો ડોહી હોય તો હાલે, કેમ કે તમારે મૂળ તો આમાંથી આવી છે. પછી આપણી મારી હાલતની હોય તો હાલે, કેમ કે આમાંથી આવીને તમે ના નો પડી, કેમ કે તમારી પાસે તમારું દિલ એવડું મોટું દરિયાળ દિલ છે કે ડોહી બાકી આપણે ના નો પડે, આપણે ત્યાં આવી છે ને એમ. આપણે ડોહીમ નથી. હવે તો કઈ ડોહીમ નથી તો હવે આમાં કેમ કરવું એમ કહું. આપણે ડોહીમ નથી ને એકોઈમાં નથી. મારે તો અહીંયા આવી છે ને રીતે રહી છે ને મારી રીતે હું રાખું છું, વાત પતી ગઈ. બેની મરજીથી રહ્યા છે, એમાં શું બીજું હોય અમારે. ઈ બેન છે ને પારુલબેન, હે પારુલબેન છે ને? હા તદિયો ને એની વાત કરી કરી. હા ફોન ચાલુ એને ફોન ચાલુ રહી? હા ફોન છે ને. એને ફોન ચાલુ રહી? ના એ તો આ કોકનો ફોન આવ્યો હતો. છે ફોન પણ તમારી ઘણી ક્યાંક ઈમાય ફોન નહીં મારા ભાઈ પછી એ ખુદ જ કહે છે બધું, પછી હવે હું હોય આ તો ફોન મારવો છે મારે. આ તો મનસુખભાઈ તમે એને રમકડાની ઘરે બહુ મેં તો જોઉં છું તમારો વિડીયો, મને ખબર છે, પણ હવે શું કરવું. આ તો ભાઈ ફોર એટલે હા પારુલબેન ને દિયો ભાઈ નરેશભાઈ વાત તમારે તમે કહેતા હતા કે મારા 2000 છે 2500 રેકોર્ડ ઓલા જે આપણે વિડીયો બધામાં મારે જય ભીમ લખેલું હોય. અરે એ તો વિડીયો હું નથી મૂકતો ખોટું. મેં તમને કોઈ વિવાદ માટે ફોન નથી કર્યો. ના એ તો હું ભાઈ મને તો હારા માટે ભાઈ તમારું સમાધાન થતું હોય અને એકબીજા હવે ધરાઈ રહ્યા હોય તો હવે હા ઘરે મોકલી દે એમ. હા દઉં પારું દો ને. હાલો. હા પારુલબેન મજામાં? હા બોલો. મનસુખભાઈ બોલું. હા બોલો. હવે તમારા મમ્મીનો એનો ફોન હતો હા એટલે અમે ઈ રેકોર્ડિંગ ચડાવતા હતા, પણ મેં કીધું અમે તમને પૂછી લીધું હોય તો એકાબીજાને દુઃખ ન થાય ને કીધું. મેં કીધું એટલે મને એની પાસે નંબર લીધા. ઈ કે ભાઈ તમારા 2 છોકરા છે ને, એટલે તમારા મમ્મી કઈક તમારા જે તમારા ઘરવાળા છે, શું નામ આપણે ભાઈ મહેશભાઈ, હા એટલે ત્યાં કણ કઈક છોકરા પાસે ગયા હશે એ વાત કરી મારી હારે. એટલે કે મારી દીકરી આ ભાઈ નરેશભાઈ હારે વહી ગઈ છે અને 2 છોકરા અમારા નાના છે, એક 13 વર્ષનો છે ને એક 12 વર્ષનો છે. એટલે મેં કીધું બેન હવે અમારે તો પૂછવું પડે, પણ તમારા નંબર તો અમારી પાસે હતા નહીં એટલે નરેશભાઈ ને નંબર આપ્યા હતા. એટલે મેં કીધું ઓલું તમારી યારે વાત કરી હોય તો કાલે તમે એમ ન કહો ને ભાઈ આને કીધું એ બધી ખોટી વાત કરી છે, ઓલું મને પૂછ્યું હોત તો એટલે અમે એનું રેકોર્ડિંગ ચડાવવાના હતા. મેં કીધું ભાઈ તમે મને નંબર દો ને તો હું પારુલબેન હારે એની હારે વાત કરી લઉં. હા એટલે મેં કીધું ઓલા તમારા 2 દીકરા કીધું હેરાન થતા હતા તો સમાધાન કરીને બે કા બીજા થતું સમાધાન થાય એમ જ નથી છે. સમજાય? સમાધાન મારે કરવું જ નથી. શેનું સમાધાન કરવું? મારું તો 2 દીકરા છે એને તો બિચારાને એને એ 2 દીકરા છે, 2 દીકરા કઈ હું ભેગા લઈને તો નહોતી ગઈ. તો પાછા મારું તો નતા લઈને ગયા તો પછી ભેગા લઈને નહોતા ગયા. 2 દીકરા મુકાય નહીં ને એમ. એ તો પછી એવું કરે તો મૂકવું પડે. 2-5 વર્ષ મારે એવું કરે તો મૂકવું બરોબર પડે. નથી. મારે પારુલબેન અમારી એક સલાહ એવી છે કે ભાઈ આ મારે આપણા લગ્ન થયા ને 2-5 વર્ષ પહેલા સંતાનને પ્રાપ્ત કરાય નહીં, સંતાનનો જન્મ ન દે. શું કામ કે હવે છોકરીની તો દિશા બગડી ગઈ. એ તઈએ પહેલા સમજતા નહોતા મનસુખભાઈ, અમારી ભૂલ થઈ ગઈ તઈએ અમે સમજતા નહોતા. આ છોકરા છે ને ઈ મોજ શોખમાં છોકરા થઈ ગયા પણ દીધા નકર એની આરે લગભગ તો કઈ છે ને રહે જ નહીં એકવાર તો. સમજાઈ ગયું. એને ન્યા પાડો ઈ તો બધા અને એમ નહીં એને વરદી યાદ આવ્યું, વરદી પછી એને તાવથી એને યાદ ન આવ્યું. તમે સમજતા નથી બેન. હવે આમાં તો જો મારે જે કોઈને પ્રેમ હોય ઈ કાંઈ વાર્યા વર નહીં. જો છોકરીને 20 વર્ષની કરે એને મા બાપને કહી દે હું તમને ઓળખતી નથી તો તમે પ્રેમ છે ને તમે તમારા બાળકો ગળે વળગ્યા નથી જેમાં વરદીને 5 વર્ષ થાય તો તમે થોડા તમને તમારા જો તમારા બાળકો તમને ગળે ન વળગ્યા હોય તો પછી બીજા તો બધા ઈ નીચે. તમે 9 મહિના ઉપાડ્યા જે છોકરાને જેને ધવરાવીને મોટા કર્યા ઈ તમે ગળે ન વળગ્યા પછી બીજા કદાચ વરને 10 વર્ષ વ્યા જાય તો પછી એની લાડ થોડી આવે. હા પણ મારે કઈ સમાધાન કરવું નથી. ઠીક પણ આ તો તમે તમારા દીકરાની યાદ આવે કે નહીં એમ? એવું યાદ આવતા આવે કે ન આવે એ ક્યાં આવે જોવાનું જ રહ્યું. એક વાર મૂકી દીધા પછી કે વાત રહી. ઠીક
એટલે મેં કીધું આપણે અટાણે શું છે, માણસનો હેડો હોય, જેને જેનો બાળકનો જન્મ દે ઈ ઘણી સ્ત્રીઓ એમ એવી નહીં છે. પણ એને તમને વરદી પછી તમને એને ફોન કરીને કીધું. પણ બેન મારે તો જો આમાં શું થાય કે અમે અટાણે આ બાબતમાં છે ને આ સમાધાન તમે એને એમ તો કહી શકો ને કે તમે અટાણે થઈ તમે અટાણ સુધી ક્યાં ગયા તા, તો હવે તમે સમાધાન નું કયો છો. બેન જો વરદી થઈ ગયું તોય હજી તમે ને હેડો મુકાણો ન હોય તો ઈ તો વહેલા હાર પહેલા ફોન કર્યો હોત તો તમે સાંભળતાય નહીં. એ હેડો તો મુકાવાનો જ નથી. ના ના યાર આ તો વાત કરું એટલે એ બધી વસ્તુ એવી છે, કાંઈ વાંધો નહીં. પણ હવે એમાં એવું છે પારુલબેન, અમને જે કીધું અને અમે એ ઓડિયો તમારા છોકરા બાળકો વાળો તમારા ઘરવાળાનો મૂકવાના હતા એટલે અમે તમારી પાસે સ્પષ્ટતા એના માટે કરી કે સાચું ખોટું કોઈનું થતું નથી ને, એટલે અમારા સાચા ખોટા માટે તમને પ્રયાસ કર્યો. અને તમને તમારા બાળકોની જિંદગી બગડે નહીં, બાળકોને માં નહીં મળે અને તમે ને ઈ દીકરા નહીં મળે. કદાચ તમે અહીં રહેવો ને તો બીજા છોકરાનો જન્મ થાય પણ જે દીકરા જણ્યા ઈ પાછા નહીં મળે. ઈ તો જઈના હોય ઈ તો પાછા થોડા કઈ નહીં થવાના છે. એટલે ઈ જે દિવસ વિયોગ્યો ઈ કરોડો રૂપિયા દેતા પાછો મળતો નથી, જે સમય ખોયો ઈ પાછો મળતો નથી, જે દિવસ જીવ્યો ઈ પછી પાછો મળતો નથી, આ જન્મ મળ્યો ઈ પાછો મળતો નથી. ઈ વહી ગયું હવે બધું. એમાં થોડાક પસ્તાવો ને એકાબીજાનું તમારું ઘર હલાવી ગયું. હવે કાંઈ સમજવા પણ જ નથી. હવે હું સમજવા પણ સમજાય કાંઈ વાંધો નહીં. આમાં એવું છે પારુલબેન, અમે એનો ઓડિયો મૂકતા હતા પણ અમારે તમારી સ્પષ્ટતા કેવી હોત તો કાલે તમે મને આ ભાઈ આપણે ઓળખીતા હતા જીતુવાળાના, કાલે પછી ફોન કરીને કે અમે પૂછાય ને એટલે અમે તમારી યારે સ્પષ્ટતા પણ કરવા માટે જ પૂછ્યું. ભાઈ તમારું પણ હારે મૂકી દી રેકોર્ડિંગ કે કાલે ખાતું ખોટું ન થાય, ઓલા લોકોએ આક્ષેપ કર્યા છે ખોટા ન પડે કે રામા મંડળ રમવા ગયા હતા ને રામદેવજીનો વેહ પહેરીને પછી એને અમારી બાઈને ફસાવી એવું કીધું. બધી વાત એની ખોટી છે. મને એને ફસાવી નથી, હું મારી રીતે એની પાસે આવી છું. ઈ મને લેવાય ઈ મને નથી આવ્યો. હા બરાબર. હું મારી રીતે અહીંયા આવતી રહી છું અને મેં એને કીધું કે હું અહીંથી જો ઈ મને કહે તું ઘરે વહી જા, મેં કીધું હું ઘરે ન જાઉં. એટલે હું ધરાર અહીંયા હું રહી છું. એને મને નથી રાખી પણ મેં ધરાર રહી છું. ના ના ઈ સારું કર્યું, ઈ કાંઈ વાંધો નહીં. કે મારે એવું જ છે. ના ના ઈ કામ સારું કર્યું, કાંઈ વાંધો. ઠીક છે બેન, કાંઈ વાંધો નહીં. એટલે અમે એ તો એના માટે ખાલી સ્પષ્ટતા કરવા માટે છે. એટલે આ તો અમારે હું રેકોર્ડિંગ વાયરલ કરતા હતા એટલે તમારી વારે વાત કર્યા સિવાય કરવું અને કાલે એમ થાય ને કે અમને પૂછ્યું નહીં, નકર પારુલબેનને પૂછ્યું તો સારું હતું. એટલે અમે તમારા માટે આ પૂછવા માટે તમારો અરે વાત કરી, કેમ કે તમારી મમ્મી તમારો ઘરવાળો બે મને ફોન કર્યો. હા કાંઈ વાંધો નહીં બેન, ઈ તો હવે તમે જો એને હું આક્ષેપ કર્યા છે ને એ આમાં સાંભળી લેજો, અમે હમણાં વાયરલ કરી છે. હો હા કાંઈ વાંધો નહીં, સાંભળી લેવું. હા એટલે એને જે આક્ષેપ કર્યા છે અને મેં એના અનુસંધાને તમને ફોન કર્યો છે અને એ યુટ્યુબમાં અમે હમણાં ચડાવી છે, તમે સાંભળી લેજો. ભલે ભલે બેન. હા તે સાંભળી. ઓકે.